નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારના એક વિભાગ દ્વારા દેશના કરોડો કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના અપડેટ્સ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો આ વિભાગ દ્વારા દેશમાં પ્રાઇવેટ સેક્ટર, સરકારી વિભાગો, અર્ધ સરકારી વિભાગો અને મિત્રો જેઓ અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરે છે તેવા કર્મચારીઓ માટે સરકારના આ વિભાગ દ્વારા મિત્રો પગાર વધારા સાથે પીએફનું જે વધારો છે તેને લઈ અને ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ બહાર પાડવામાં આવે છે. મિત્રો જાણીશું કે મિત્રો મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દર આ વિભાગ દ્વારા હવે કેટલો વધારો કરવામાં આવશે અને આનો લાભ મિત્રો દેશના કરોડો જે કર્મચારીઓ છે તેને મળવા જઈ રહ્યા છે. તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે સરકારના આ વિભાગ દ્વારા જે લઘુત્તમ વેતન છે મિનિમમ વેજીસ તેમાં કેટલો વધારો કરવામાં આવશે, સાથે જ મિત્રો સરકારી કર્મચારી, પ્રાઇવેટમાં નોકરી કરતા કર્મચારીઓ અને મિત્રો કામદારોને આનો શું લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવામાં જઈ રહી છે. સરકાર જે છે તે દેશના કરોડો કર્મચારીઓનો પગાર પણ વધારશે અને પીએફ પણ વધશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પીએફ માટે સેલરી લિમિટ વધારાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે છેલ્લે મિત્રો જે દેશમાં નોકરી કરતા પ્રાઇવેટ સેક્ટર, અર્ધ સરકારી અને સરકારી જે વિભાગોમાં કામ કરતા જે કામદારો છે તેમની મિત્રો મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દરમાં છેલ્લે 2014માં મિત્રો સંશોધન કરવામાં આવ્યો હતો અને સુધારો કરવામાં આવ્યો હતો. જે વાતને આજે 10 વર્ષ થઈ ગયા છતાં ઈપીએફઓ દ્વારા મિત્રો મિનિમમ વેજીસમાં વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ મિત્રો આ જે પીએફ વધારો અને મિનિમમ વેજીસ વધારાને લઈ અને જે સમાચાર છે તેના સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે નવી સરકારની રચના થતાં જ આગામી જુલાઈ-ઓગસ્ટમાં મિત્રો આના મુદ્દે સરકાર ચોક્કસથી મિત્રો સારો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારીઓ છે. મિત્રો આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ હેઠળ સામાજિક સુરક્ષાનો દાયરો વધારવાની યોજના છે, જે હેઠળ પીએફ ખાતામાં યોગદાન માટે ન્યૂનતમ વેતન મર્યાદા એટલે કે બેઝિક સેલરી હાલ 15,000 રૂપિયા છે, જેને વધારીને મિત્રો 21,000 રૂપિયા કરવામાં આવી શકે છે, જેનો સીધો અર્થ એ થાય છે કે પીએફ અને પેન્શનના ખાતામાં હવે વધારે પગાર જશે. આપ સૌને જણાવી દઈએ કે અત્યારે હાલ મિત્રો કર્મચારીઓને મિનિમમ બેઝિક સેલરી 15,000 રૂપિયા છે અને 15,000 રૂપિયા પર જ તમામ કર્મચારીઓનો જેઓ પ્રાઇવેટમાં નોકરી કરતા હોય, સરકારીમાં નોકરી કરતા હોય, અર્ધ સરકારીમાં નોકરી કરતા હોય તેમનો ન્યૂનતમ બેઝિક સેલરી 15,000 રૂપિયા છે. એટલે કે 15,000 રૂપિયા સેલરી જે કર્મચારીઓનો બેઝિક હોય છે તેમનું પીએફ કાપવો, ઈએસઆઈસી કાપવો દરેક ઓર્ગેનાઇઝેશન માટે મિત્રો કમ્પલસરી છે, ફરજિયાત છે, જેને વધારીને સરકાર 21,000 રૂપિયા કરવા જઈ રહી છે તેવો હાલ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ સીધો થાય છે કે જે કર્મચારીઓ મિત્રો જેની બેઝિક સેલરી 21,000 રૂપિયા થઈ જશે તેમનો પીએફ અને પેન્શન ખાતામાં હવે પણ વધારે રકમ જશે. પીએફ માટે સેલરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે, જે આગામી જુલાઈ-ઓગસ્ટમાં મિત્રો આના માટે ચોક્કસ સરકાર દ્વારા નિર્ણય લઈ શકાય છે. આમ કરવું એ સાર્વભૌમિક સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું ગણાશે. અધિકારીના જણાવ્યા મુજબ વેતન મર્યાદા વધારવાથી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર ભારે નાણાકીય પ્રભાવ પડી શકે છે. લાખો કર્મચારીઓનો આનો ફાયદો થશે. અધિકારીએ જણાવ્યું હતું કે વધેલી પગાર મર્યાદાથી લાખો શ્રમિકોનો લાભ થશે, કારણ કે મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયા તથા 25,000 રૂપિયા વચ્ચે છે. હાલ જે પગાર મર્યાદા છે તે કારણે તેઓ કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષાથી વંચિત થઈ રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે મિનિમમ જે વેજીસ છે એટલે કે લઘુત્તમ પગાર વધારો જે છે તે 21,000 રૂપિયા પહોંચતા તમામ કર્મચારીઓને મિત્રો પીએફ અને ઈએસઆઈસીના નાણાં વધારે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 2014માં છેલ્લે થયો હતો ફેરફાર. ઈપીએફઓ હેઠળ પગાર મર્યાદા છેલ્લે વર્ષ 2014માં ફેરફાર થયો હતો, ત્યારે તેને 6,500 રૂપિયાથી વધારી અને 15,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. જોકે તેનાથી ઉલટું કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ઈએસઆઈસીમાં પણ વેતનની મર્યાદા તેનાથી વધુ છે. ત્યાં વર્ષ 2017થી જ 21,000 રૂપિયા ઉચ્ચ વેતન મર્યાદા છે અને સરકારની અંદર પણ એ વાતે સહમતિ છે કે બે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ વેતન મર્યાદાને એક જ જેવી કરવી જોઈએ. ઈપીએફઓ અને ઈએસઆઈસી બંને શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણમાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે ઈપીએફઓ અને મિત્રો ઈએસઆઈસી આ બંને મિત્રો ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્ય કરતા વિભાગો છે અને બંનેમાં મિત્રો અત્યારે હાલ અલગ જે છે મિત્રો ન્યૂનતમ સેલરી જે છે પ્રવર્તમાન છે. ઈપીએફઓમાં મિત્રો 15,000 રૂપિયા મિનિમમ બેઝિસ છે, જ્યારે ઈએસઆઈસીમાં મિત્રો 21,000 રૂપિયા બેઝિક સેલરી પ્રમાણે ઈએસઆઈસી કપાઈ રહ્યા છે. મિત્રો હાલ કેટલું યોગદાન છે? હાલના નિયમો મુજબ કર્મચારી અને એમ્પ્લોયર બંને ઈપીએફ ખાતામાં મૂળ વેતન, મોંઘવારી ભથ્થું અને પ્રતિધારણ ભથ્થું જો હોય તો 12% સમાન યોગદાન કરે છે.
જ્યાં કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ભવિષ્ય નિધિ ખાતામાં જમા થાય છે, જ્યારે એમ્પ્લોયર એટલે કે કંપનીના યોગદાનમાં 8.33%, કર્મચારીના પેન્શન યોજનામાં જાય છે EPSમાં, જ્યારે બાકીના 3.67% PF ખાતામાં જે તે કર્મચારીના ખાતામાં એડ થાય છે. કેટલો ફાયદો થશે? જો બેઝિક સેલરી 21,000 રૂપિયા થઈ જાય છે તો કર્મચારીનું PF યોગદાન 2550 રૂપિયા થઈ જાય છે, જે હાલમાં 1800 રૂપિયા છે, જ્યારે એમ્પ્લોયરનું પણ એટલું જ યોગદાન હશે, જેમાં 1749 રૂપિયા પેન્શનમાં જશે અને બાકીના 771 રૂપિયા જે તે કર્મચારીના પેન્શનના ખાતામાં એડ થઈ જશે. મિત્રો આ મિત્રો જે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે સરકારી EPFO દ્વારા મિનિમમ જે સેલરી છે તે વધારીને સેલરી લિમિટ 21,000 રૂપિયા કરાતા દેશના કરોડો પ્રાઇવેટ, ખાનગી તેમજ મિત્રો સરકારી કર્મચારીઓનો લાભ મળશે. મિત્રો આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી મિત્રો જે મિનિમમ પગાર વધારાને રાહ જોઈને બેઠેલા કર્મચારીઓ માટે આ ન્યૂઝ આશા જન્માનારા હશે. જય હિન્દ, અસ્તુ.